ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પોઈન્ટ છે કમ્પેરેટિવ ડિગ્રી. જે ક્વેશ્ચન નંબર 52 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્કનો જે પ્રશ્ન છે એમાં પૂછાય. આગળના પોઈન્ટમાં આપણે પોઝિટિવ ડિગ્રી જોઈ, એકવચન અને બહુવચન. વેરી ક્વિકથી શરૂ થતું અને નો અધરથી શરૂ થતું. ટોટલ 3 ડિગ્રી છે. અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આજે કમ્પેરિંગમાં બીજા નંબરની ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. એના 5 એક્ઝામ્પલ છે. શું શું જરૂરી ફેરફાર છે, શું શું આપણે મૂકવાનું છે એની આપણે ચર્ચા કરીએ. પ્રથમ ઉદાહરણ છે The Rajdhani Express is fast. કાઉન્સમાં આપેલું છે ધ્યાન અને ફંક્શન કમ્પેર. કાઉન્સમાં હિન્ટ આપેલી હશે. એ હિન્ટમાં ધ્યાન હોય, એની હોય કે મેન હોય. ઉપરાંત વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે એની ખબર કેવી રીતે પડે? તો અહીંયા ક્રિયાપદ પછી કમ્પેરેટિવ વિશેષણ આપેલું છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે કમ્પેરેટિવ વિશેષણ કઈ રીતે બને. વિશેષણને ઈઆર પ્રત્યય લાગે, વિશેષણની આગળ મોર મુકાય અને બીજા કેટલાક ઇરેગ્યુલર કમ્પેરેટિવ વિશેષણ છે. એ વિશેષણો પરથી ખ્યાલ આવે કે આપેલું વાક્ય એ કમ્પેરિંગમાં કમ્પેરેટિવ ડિગ્રીનું છે. The Rajdhani Express is faster. હવે આપણે શું કરવાનું છે કે કમ્પેરેટિવ વિશેષણ જે કંઈ આપેલું છે એની પછી મૂકવાનું છે ધ્યાન. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કાઉન્સમાં હિન્ટ તરીકે ધ્યાન આપેલું હોય તો ધ્યાન પછી આપણે એની અથવા મેની બેમાંથી એકનો અથવા મોસ્ટનો ઉપયોગ કરી શકીએ. ધ્યાન પછી તમારે શું મૂકી શકાય? એની, મેની અથવા મોસ્ટ. એની, મેની ઓર મોસ્ટ, ત્રણમાંથી એક. અને એની સાથે મૂકવાનું અધર. હવે અહીંયા ખાસ જોવા જેવી બાબત એ છે કે જો તમે એની મૂકો તો લાસ્ટમાં એક વચન નામ મૂકવાનું છે અને મેની કે મોસ્ટ મૂકો તો લાસ્ટમાં બહુવચન નામ મૂકવાનું છે અને અહીંયા આપણું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. આપણે અહીંયા મૂકીએ એની, એની પછી મૂકવાનું અધર અને લાસ્ટમાં હવે આપણે એક નામ મૂકવાનું છે. એને આધારે અહીંયા રહેલા નામને રાજધાની એક્સપ્રેસ શું છે? તો રાજધાની એક્સપ્રેસ એક ટ્રેનનું નામ છે. તો અહીંયા એની અંદર મૂક્યું એટલે હવે આપણે ટ્રેનનું એક વચન નામ મૂકીશું. The Rajdhani Express is faster than any other train. બીજી ટ્રેન કરતા રાજધાની એક્સપ્રેસ વધુ ઝડપી છે. અહીંયા રાજધાની એક્સપ્રેસની બીજી ટ્રેનની સરખામણી કરવામાં આવી છે અને એ કહે છે કે એ વધુ ઝડપી છે. સેકન્ડ એક્ઝામ્પલ, The leopard is more cruel. કાઉન્સમાં આપેલું છે એન. તો પ્રથમ મોર ક્રુઅલ કમ્પેરેટિવ વિશેષણ છે. એની પછી મૂકવાનું છે ધ્યાન. ધ્યાન પછી કાઉન્સમાં રહેલો હિન્ટ શબ્દ, હિન્ટ વર્ડ એની. એની પછી મૂકવાનું અધર. હવે અહીંયા એની અંદર મૂકવું એટલે એક વચન નામ આવશે. એક વચન નામ. The leopard is more cruel than any other. Leopard. Leopard શું છે? પ્રાણી. તો અહીંયા નામ તરીકે આવશે એનિમલ, એક વચન નામ. The leopard is more cruel than any other animal. બીજા પ્રાણી કરતા લેપર્ડ વધુ હિંસક છે. સરખામણી. નંબર 3, Cricket is more interesting. કાઉન્સમાં આપેલું છે મેની. મોર ઇન્ટરેસ્ટિંગ એ વિશેષણ છે તો એ વિશેષણ પછી મૂકો
ધેન. ધેન પછી મૂકો મેની અધર, અને ત્યારબાદ નામ. ક્રિકેટ શું છે? ગેમ. તો અહીંયા ગેમનું બહુવચન નામ આવશે. મેની અધર કે મોસ્ટ અધર જ્યારે મૂકવાનું થાય ત્યારે નામનું બહુવચન કરવાનું. એટલે ગેમનું બહુવચન games. Cricket is more interesting than many other games. ઘણી બધી રમતો કરતા ક્રિકેટ વધુ રસપ્રદ છે. અહીંયા બીજી બધી રમતો, રમાતી બધી રમતો સાથે ક્રિકેટની સરખામણી કમ્પેરિંગ કરવામાં આવી છે. નંબર 4, આફ્રિકા ઇઝ હોટર. હોટર કમ્પેરેટિવ વિશેષણ છે, વળી કાઉન્સમાં આપેલું છે ધેન. તો કમ્પેરેટિવ વિશેષણ પછી મૂકો ધેન. પછી જ્યારે કાઉન્સમાં હિન્ટ વર્ડ તરીકે ધેન આપેલું હોય તો આપણે એની, મેની કે મોસ્ટ ત્રણમાંથી એક લઈ શકીએ. આપણે અહીંયા લઈએ મેની. મેની પછી મૂકીએ અધર. હવે આફ્રિકા. આફ્રિકા શું છે? તો એક દેશનું નામ છે. દેશને ઇંગ્લિશમાં કહેવાય કન્ટ્રી, પણ આપણે અહીંયા મેની અંદર લીધું છે એટલે કન્ટ્રીનું બહુવચન નામ કન્ટ્રીઝ. લાસ્ટ one, મુંબઈ ઇઝ બિગર. બિગર કમ્પેરેટિવ વિશેષણ, કાઉન્સમાં આપેલું છે એન. તો સર્વપ્રથમ આપણે કમ્પેરેટિવ વિશેષણ પછી મૂકીએ ધેન. પછી મૂકીએ કાઉન્સનો હિન્ટ શબ્દ એની. એની પછી મૂકીએ અધર. હવે એની અધર પછી આપણે વાત કરીએ પ્રમાણે અહીંયા આવે એક વચન નામ. હવે મુંબઈ. મુંબઈ શું છે? ભારતનું એક શહેર છે. તો શહેરને ઇંગ્લિશમાં કહેવાય સિટી. એની અધર મૂક્યું છે એટલે સિટીનું એક વચન નામ. આ રીતે આપણે વાક્યને કમ્પ્લીટ કરવાના છે. બહુ જ સરળ પોઈન્ટ છે કમ્પેરેટિવ ડિગ્રી. હવે એની બે વાક્ય રચના છે, એક વચન નામ વાળી અને બહુવચન નામ વાળી. પ્રથમ જોઈએ આપણે એક વચન નામ. તો એની શરૂઆત થશે નામ કે સર્વનામથી. એના પછી આપેલું હશે ક્રિયાપદ. એના પછી આપેલું હશે કમ્પેરેટિવ વિશેષણ. એના પછી આપેલું હશે ધેન. એના પછી આપેલું હશે એની અધર. અને એની અધર પછી આપણે મૂકવાનું છે એક વચન નામ. નંબર 2, બહુવચન નામ વાળી ડિગ્રી. નામ સર્વનામથી વાક્યની શરૂઆત થશે. એના પછી ક્રિયાપદ કાળ પ્રમાણે. એના પછી કમ્પેરેટિવ વિશેષણ ચર્ચા કરીએ પ્રમાણે ઈઆર વાળું, મોર વાળું કે ઇરરેગ્યુલર. એના પછી ધેન. ધેન પછી મેની અધર અથવા મોસ્ટ અધર. કાઉન્સમાં જે રીતે આપણે હોય એ રીતે આપણે મેની કે મોસ્ટ અધર મૂકવાનું. અને એની મેની અધર મોસ્ટ અધર પછી આવતું નામ એ બહુવચન છે. અહીંયા માત્ર આપણે નામ જ વિચારવાનું છે, બાકી બધી બાબત કોમન છે. આઈ હોપ તમને આ મુદ્દો એકદમ સરળ લાગ્યો હશે. આખું જે બોર્ડ વર્ક છે એ તમારે ફેરબુક નોટ નંબર 2 ની અંદર ઉતારવાનું છે. નિયમિત હોમવર્ક કરો, ઘરે રહો, સુરક્ષિત રહો, નિયમિત વિડિયો પૂરેપૂરો જુઓ. ઉપર છેલ્લો ન જશો, માત્ર બોર્ડ વર્ક કરી અને વિડિયો જોવાનું. ઘણા વિદ્યાર્થીઓ વિડિયો જોતા નથી, એવું ન કરશો. પૂરેપૂરો વિડિયો જુઓ. આ બધા જ મુદ્દા પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. આશા રાખું છું કે તમને આ મુદ્દો સરળતાથી સમજાયો હશે. થેન્ક યુ વેરી મચ. ફરી આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ. આગળના મુદ્દામાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ. આજે ડિગ્રીનો લાસ્ટ પોઈન્ટ છે સુપરલેટિવ ડિગ્રી. હવે સુપરલેટિવ ડિગ્રીની અંદર વપરાતું વિશેષણ છે એ સુપરલેટિવ વિશેષણ. વિશેષણનું
સુપરલેટિવ વિશેષણ રૂપ મૂકવાનું. આગળના ધોરણમાં આપણે ભણી ગયા કે વિશેષણનું સુપરલેટિવ રૂપ કઈ રીતે બને. તો જે રીતે કમ્પેરેટિવમાં er પ્રત્યય લાગે છે એ રીતે સુપરલેટિવમાં est કે st પ્રત્યય લાગે છે અને વિશેષણનું સુપરલેટિવ બને છે. જેમ કે અહીંયા આપેલું છે ક્લેવર, તો એનું સુપરલેટિવ વિશેષણ થાય ક્લેવરેસ્ટ. અહીંયા આપેલું છે ઇન્ટેલિજન્ટ, સ્વર સંખ્યા 2 કરતા વધારે હોય તો આગળ મોસ્ટ મૂકી અને સુપરલેટિવ વિશેષણ બનાવવાનું. આનું સુપરલેટિવ વિશેષણ બનશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ. હોલી, હોલીમાં લાસ્ટ વર્ડ્સ વ્યંજન અને y છે તો y નો i કરી est પ્રત્યય લગાડો. કોસ્ટલી, કોસ્ટલીમાં પણ લાસ્ટ વર્ડ વ્યંજન અને y છે તો y નો i કરી est પ્રત્યય લગાડો, જે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગ્રેટ, ગ્રેટ ને est પ્રત્યય લાગશે કારણ સ્વર સંખ્યા 2 સુધી છે, 2 સુધી સ્વર સંખ્યા હોય તો est પ્રત્યય લગાડી વિશેષણનું સુપરલેટિવ રૂપ બનાવો. હવે સુપરલેટિવ ડિગ્રીમાં સુપરલેટિવ વિશેષણ પછી આવતું નામનું સ્વરૂપ બહુવચન છે. ખાસ યાદ રાખજો, બે બાબત મહત્વની છે. વિશેષણનું સુપરલેટિવ રૂપ બનાવવું અને એના પછી આવતું નામ એ બહુવચનમાં મૂકવું. આ બે વસ્તુ જો તમને આવડશે તો સુપરલેટિવ ડિગ્રી એકદમ સરળ છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ફર્સ્ટ વન, અમિત is one of the. હવે one of the પરથી ખ્યાલ આવશે કે વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું છે. one of the પછી અહીંયા આપણે મૂકવાનું છે સુપરલેટિવ વિશેષણ. કાઉન્સમાં રહેલા વિશેષણનું સુપરલેટિવ બનાવીને અહીંયા આપેલું છે ક્લેવર, તો આપણે મૂકી દઈએ ક્લેવરનું સુપરલેટિવ રૂપ ક્લેવરેસ્ટ. હવે અહીંયા આવતું નામ એ બહુવચન. અમિત શું છે? અમિત એક છોકરો છે, અમિત એક સ્ટુડન્ટ છે. તો છોકરો બોય, બોયનું બહુવચન બોયસ કરો અથવા સ્ટુડન્ટનું બહુવચન સ્ટુડન્ટ્સ કરો. અહીંયા આપણે મૂકી દઈએ સ્ટુડન્ટ્સ. નંબર 2, the elephant is one of. one of આપેલું છે તો સર્વપ્રથમ આર્ટિકલ the મૂકો, કારણ સુપરલેટિવ વિશેષણ પહેલા આર્ટિકલ the મૂકો કમ્પલ્સરી છે. one of the પછી કાઉન્સમાં રહેલા વિશેષણનું સુપરલેટિવ રૂપ ઇન્ટેલિજન્ટનું સુપરલેટિવ રૂપ બનશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ત્યાર પછી અહીંયા આવશે બહુવચન નામ. એલિફન્ટ શું છે? પ્રાણી છે. પ્રાણીનું ઇંગ્લિશ એનિમલ. એનિમલનું બહુવચન નામ એનિમલ્સ. નંબર 3, the Ganga is one of the. કાઉન્સમાં આપેલું છે હોલી, પવિત્ર. હોલીનું સુપરલેટિવ રૂપ બનશે હોલીએસ્ટ. હવે ગંગા શું છે? ગંગા એ નદી છે. નદીનું ઇંગ્લિશ રિવર અને એનું બહુવચન નામ રિવર્સ. નંબર 4, gold is one of the. gold ધાતુ, અતિ કિંમતી ધાતુ. gold is one of the. કાઉન્સનું વિશેષણ costly, કિંમતી, મોંઘું. costly નું સુપરલેટિવ રૂપ costliest. હવે અહીંયા બહુવચન નામ. ગોલ્ડ શું છે? ધાતુ. ધાતુનું ઇંગ્લિશ મેટલ અને મેટલનું બહુવચન નામ metals. Last one, Gandhiji was one of the. કાઉન્સમાં આપેલું છે ગ્રેટ, મહાન. ગ્રેટનું સુપરલેટિવ રૂપ ગ્રેટેસ્ટ. ગાંધીજી શું હતા? આઝાદીના લડવૈયા, એક લીડર હતા, એક નેતા હતા. તો લીડરનું બહુવચન નામ લીડર્સ. અહીંયા વાત કરીએ પ્રમાણે બે વસ્તુ મહત્વની છે. વિશેષણનું
સુપરલેટિવ રૂપ અને બહુવચન નામ આ બે શબ્દથી તમારે સુપરલેટિવ ડિગ્રી કમ્પ્લીટ કરવાની છે. વાક્ય રચનાનો આપણે અભ્યાસ કરીએ. વાક્ય રચનામાં નામ, સર્વનામ, ક્રિયાપદ, નામ અથવા સર્વનામ, ક્રિયાપદ કાળ મુજબ, એના પછી ગુણોત્તર. ગુણોત્તર પરથી ખ્યાલ પડશે કે વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું છે. એના પછી કૌંસમાં આપેલા વિશેષણનું સુપરલેટિવ વિશેષણ અને એના પછી અહીંયા રહેલા નામ સર્વનામને આધારે બહુવચન નામ અહીંયા મૂકી અને વાક્ય કમ્પ્લીટ કરવાનું. પોઝિટિવ ડિગ્રી પછી પૂછાતો મોસ્ટ આઈએમપી પોઈન્ટ આ છે. બોર્ડ એક્ઝામમાં અવારનવાર પૂછાય છે. બોર્ડ વર્ક નોટ નંબર 2 ની અંદર લખી લેશો. યુનિટ 6 ની શોર્ટ નોટ આજે પીડીએફ રૂપે તમને આવશે. શોર્ટ નોટ નંબર 1 ની અંદર લખી લેશો અને નોટ નંબર 2 ની અંદર ગ્રામર લખવાનું છે. આશા રાખું છું કે તમને આ મુદ્દો સરળતાથી સમજાયો હશે. થેન્ક યુ વેરી મચ.